શોધવાનું કામ જે છે ચાલી રહ્યું છે. પણ આપના માધ્યમથી હું જાણવા માંગુ છું કે આપણે જુનિયર જસ્ટિસ એક્ટની અંદર એક સ્પેશિયલ જોગવાઈ છે. સાહેબે જે વાત કરી છે અલગ ફોર્સ હોવી જોઈએ બાળકો માટે. આપણા દેશની અંદર 2015 થી કાયદો આવ્યો છે. 2015 અને 2026 10 વર્ષ કાયદાને પૂરા થયા છે. જુનિયર જસ્ટિસ એક્ટનું અમલીકરણ જો વ્યવસ્થિત રીતે થાય, દરેક જિલ્લા લેવલે એક સ્પેશિયલ જુનિયર પોલીસ યુનિટની રચના કરવાની છે અને દરેક પોલીસ સ્ટેશનમાં એક એક સ્પેશિયલ જુનિયર પોલીસ ઓફિસર CWPO ની નિમણૂક જે છે પોલીસ સ્ટેશનમાં કરવાની છે. આવું જુનિયર જસ્ટિસ એક્ટ કરી રહ્યો છે. શું આપણા દરેક પોલીસ સ્ટેશનમાં CWPO ની નિમણૂક થઈ છે? પહેલી વાત. બીજી વાત, એ જો CWPO ની નિમણૂક થઈ છે તો એ CWPO ની કામગીરી શું છે એ માટેની જિલ્લા કક્ષાએ તાલુકા કક્ષાના જે પોલીસ ઓફિસર છે એમને જુનિયર જસ્ટિસ એક્ટ વિશેની સમજ કેટલી છે, તાલીમ કેટલી છે, કેપેસિટી બિલ્ડિંગ કેટલી છે? કારણ કે પ્રોબ્લેમ એ થઈ રહ્યો છે, મારા 10-12 વર્ષના પોલીસ સાથેના કામગીરીના અનુભવો મને બહુ સ્પષ્ટ રીતે દેખાય છે. પોલીસ સ્ટેશનમાં CWPO જે હોય છે એમને પોતાને આ બધું મળે છે, કેટલી ખબર હોય છે, પણ એમાં શું કામ કરવાનું હોય એ એનાથી એ પરિચિત નથી હોતા. જેવી એ કામગીરી કરવાની શરૂ કરે છે, એકાદ વર્ષ પૂરું થાય છે અને 1.5 વર્ષ પૂરું થવા આવે એમને ટ્રાન્સફર થઈ જાય છે. જે જુનિયર જસ્ટિસ એક્ટનું અમલીકરણ જો વ્યવસ્થિત રીતે થાય, સંપૂર્ણ રીતે જો પોલીસને એના માટે CWPO ની નિમણૂક અને એની તાલીમ, કેપેસિટી બિલ્ડિંગ અને ઓછામાં ઓછા 3 વર્ષ એ પોલીસ સ્ટેશનમાં રહે. ઇવન જુનિયર જસ્ટિસ કમિટીની સમક્ષ એ મુદ્દો પણ અમે તો શિક્ષિત સંસ્થા તરીકે રજૂ કર્યો છે કે સર ટ્રાન્સફર થાય તો પણ એને પોલીસ સ્ટેશનમાં જઈને CWPO તરીકેની કામગીરી આપવામાં આવે. તો એક પોલીસ ઓફિસર જે છે એ બાળકો માટે કેપેસિટી બિલ્ડિંગ કરવામાં આવે તો બાળકોને આપણે બહુ સારી રીતે ટ્રેસ કરી શકીએ છીએ. એટલે જુનિયર જસ્ટિસ એક્ટનું અમલીકરણ વ્યવસ્થિત રીતે કરવાની જરૂરિયાત મને લાગી રહી છે.